આપણે આગળના લેક્ચરમાં અષ્ટકના નિયમ વિશે વાત કરી હતી, સહસંયોજકતા બંધ વિશે વાત કરી હતી. હવે આપણે જોઈશું નિયમનિષ્ઠ ભાગ. હવે આપણે લુઈસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે સહસંયોજક બંધમાં શું જોયું હતું કે ઇલેક્ટ્રોન બંધની ભાગીદારીથી કોઈ પણ તત્વ હોય એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે છે એને શું કહીએ છીએ આપણે? સહસંયોજક બંધ. તો અહીંયા મેં H2SO4 નું શું કર્યું છે? એક લુઈસ બંધારણ લખ્યું છે કે મેં તમને કીધું હતું અષ્ટકના નિયમમાં કે કોઈ પણ તત્વ હોય તો એનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ, એટલે કે એની બાજુમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. એને શું કહેવાય? અષ્ટકનો નિયમ કહેતા હતા આપણે. તો અહીંયા મેં બે સ્ટ્રક્ચર દોર્યા છે H2SO4 ના. તો હવે જોઈએ આપણે કે આમાં અને આમાં બંનેમાં અષ્ટક પૂર્ણ થઈ જાય છે. હવે જુઓ અહીંયા સલ્ફર અને ઓક્સિજન. સલ્ફરના સંયોજકતા કેટલી છે? 6 અને ઓક્સિજનની પણ કેટલી છે? 6 છે. તો જોઈએ કે સલ્ફર અને ઓક્સિજને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું કર્યા છે? બંધ બનાવ્યા છે. તો જોઈએ કે સલ્ફરની બાજુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ફરીથી કે આ એક બંધારણ હતું ને એક બીજું બી બંધારણ હતું. આ જે બંધારણ હતું એ થિયરિટિકલ લેવામાં આવ્યું અને આ જે બંધારણ છે એ પ્રેક્ટિકલી પ્રૂફ થયું. પ્રેક્ટિકલી પ્રૂફ થયું એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ચાર બંધ એ સિંગલ છે, જ્યારે અહીંયા કેવા છે? ડબલ બંધ છે. એ ડબલ બંધનું રીઝન શું? કે સલ્ફરની આજુબાજુ જે ચાર બંધ છે એ ચાર બંધ ઓક્સિજનના, એમાં બે બંધની બંધ લંબાઈ ટૂંકી હશે અને બીજા બેની બંધ લંબાઈ કેવી હશે? લાંબી હશે. ફરીથી કહી દઉં કે સલ્ફરની બાજુમાં જે ઓક્સિજનની જે ચાર બંધ બનાયા છે એ ચાર બંધમાં બે બંધની બંધ લંબાઈ ટૂંકી અને બીજા બેની બંધ લંબાઈ કેવી હશે? લાંબી હશે. તો ટૂંકી બંધ લંબાઈ હોય તો એનો મતલબ એવો થાય કે ત્યાં શું હશે? દ્વિબંધ હશે. ટૂંકી બંધ લંબાઈ હોય તો ત્યાં શું હશે? દ્વિબંધ હશે. તો જોઈએ આપણે કે અહીંયા અષ્ટક પૂર્ણ થઈ જાય છે. તો 1 2 3 4 5 6 7 8 ઓક્સિજનનું થઈ ગયું. 1 2 3 4 5 6 7 8 આનું બી થઈ ગયું. 1 2 3 4 5 6 7 8 આનું બી થઈ ગયું. 1 2 3 4 5 6 7 8 થઈ ગયું અષ્ટક પૂર્ણ. સલ્ફરનું જોઈએ. 1 2 3 4 5 6 7 8 અષ્ટક તો પૂર્ણ થઈ ગયું, બરાબર. પરંતુ અહીંયા શું થશે? એક ચાર્જ પેદા થાય, એટલે કે ઋણાયન અને ધનાયન પેદા થાય છે. કઈ રીતે ધનાયન અને ઋણાયન પેદા થશે? તો આપણને ખબર છે, મેં કીધું કે સલ્ફરની સંયોજકતા કેટલી છે? 6 અને ઓક્સિજનની કેટલી છે? 6. તો આ બધામાં આપણે જોઈએ કે આ બધા પાસે 6 ઇલેક્ટ્રોન છે. હવે બંધના આધારે નથી જોવાનું, ફક્ત એની સંયોજકતા જોવાની કે જે શું સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે. તો જોઈએ આ સલ્ફર પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 અને 4. હવે હું આ ઇલેક્ટ્રોન નથી ગણતી. કેમ? કારણ કે એને શું કરે છે? તો બંધમાં ભાગીદારી કરી છે, ભાગીદારીથી બનાવેલા ઇલેક્ટ્રોન છે. આપણે ફક્ત હવે કયા ગણવાના? આ 1 2 3 અને 4. સલ્ફર પાસે તો 4 જ ઇલેક્ટ્રોન છે અને એની સંયોજકતા કેટલી છે? 6. તો 6 ઇલેક્ટ્રોન એની 2 ઇલેક્ટ્રોન એની પાસે શું થાય છે? ખૂટે છે. ફરીથી કહી દઉં કે સલ્ફર પાસે અત્યારે હાલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 અને એને હોવા કેટલા જોઈએ? 6. તો 2 ઇલેક્ટ્રોનની એની પાસે શું છે? અછત છે, ખોટ છે. એનો મતલબ એવો થયો કે સલ્ફરે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને શું કર્યું? ધન આયન બન્યું. કેટલા ઇલેક્ટ્રોન ગુમાયા? 2 ઇલેક્ટ્રોન ગુમાયા અને કેવો બન્યો? ધન આયન બન્યું. મેં તમને આગળ વાત કરેલી છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન બને અને જે મેળવે એ શું કરે? ઋણ આયન બને. તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની અછત છે એટલે 2 ઇલેક્ટ્રોન શું કર્યા છે? એને ગુમાવ્યા છે. એટલે કેવો ચાર્જ આવ્યો અહીંયા? +2. બીજી વસ્તુ અહીંયા ઓક્સિજન જોડે જોઈએ તો 2 2 4 ના 2 6 અને એક આ ઇલેક્ટ્રોન 7. ઓક્સિજન જોડે હોવા કેટલા જોઈએ? 6. અત્યારે હાલ એની પાસે કેટલા છે? ટોટલ 7. તો એક ઇલેક્ટ્રોન શું છે? એની પાસે વધારાનો છે.
એટલે એને શું કરે છે, મેળવ્યો છે એક ઇલેક્ટ્રોન, એટલે મેળવી અને શું બનાવશે, -1 ઋણ આયન બનાવશે. અહીંયા પણ એવું, અહીંયા 2 2 4 2 6 અને એક આ 7 ઇલેક્ટ્રોન, એની પાસે હોવા કેટલા જોઈએ, 6. તો એક વધારાનો ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવ્યો છે, એટલે અહીંયા પણ શું થશે, -1. તો આ શું થયું, અહીંયા ચાર્જ પેદા થયો. કેમ ચાર્જ પેદા થયો કે સલ્ફર પાસે 2 ઇલેક્ટ્રોનની અછત વર્તાઈ અને ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવાયો. તો જ્યારે પણ કોઈ પણ આયનમાં જ્યારે પણ ચાર્જ પેદા થાય એટલે કે ધન આયન અને ઋણ આયન પેદા થાય એટલે એ પરમાણુની ઊર્જા શું થાય, વધે. યાદ રાખજો કે કોઈ પણ તત્વ કે આયન કે પરમાણુમાં ચાર્જ પેદા થાય એટલે એ પરમાણુની ઊર્જા શું થાય, વધે છે. માટે આપણે હવે જોઈએ નિયમનિષ્ઠ ભાર, કે નિયમનિષ્ઠ ભાર અણુઓની શક્ય લુઈસ ગોઠવણીમાંથી સૌથી ઓછી ઊર્જા ધરાવતી. આની તો ઊર્જા કેવી થઈ ગઈ, વધી ગઈ. કેમ, કારણ કે એમાં ચાર્જ પેદા થયો. આમાં જોઈએ, આમાં ચાર્જ પેદા થશે. હવે આમાં જોઈએ કે સલ્ફરની પાસે 6 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે. તો જોઈ લઈએ. આપણો સલ્ફર જોઈએ 1 2 3 4 5 અને 6 થઈ ગયા, નથી ગુમાવ્યો કે નથી મેળવ્યો. ઓક્સિજનની વાત કરીએ 2 2 4 અને 2 6 થઈ ગયા, એની પાસે પણ 6 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજનની વાત કરીએ તો 2 2 4 અને 2 6. તો અહીંયા કોઈ પણ પ્રકારનો ધન આયન કે ઋણ આયન પેદા થતો નથી. માટે નિયમનિષ્ઠ ભાર એવું કહે છે કે જે આયનની સૌથી ઓછી ઊર્જા હોય એને પસંદ કરવામાં આવે છે. તો જેમાં આયનો પેદા થશે, ચાર્જ પેદા થશે, એની ઊર્જા વધુ હશે અને આની ઊર્જા એટલે કે આમાં કોઈ પણ ચાર્જ નથી એટલે એની ઊર્જા કેવી હશે, ઓછી હશે. માટે H2SO4 નું આ બંધારણ શક્ય ગણવામાં આવે છે. બરાબર, ઊર્જા ધરાવતી રચનાની પસંદગી કરવામાં આવે છે. માટે અહીંયા ઓછી ઊર્જા છે એટલે આ બંધારણની પસંદગી કરવામાં આવે છે. તો આ એક નિયમનિષ્ઠ ભારની ડેફિનેશન હતી. હવે આપણે આગળ વાત કરીએ નિયમનિષ્ઠ ભાર વિશે. તો આપણે જાણ્યું, પણ કોઈ પણ તત્વમાં કોઈ પણ અણુનો નિયમનિષ્ઠ ભાર કઈ રીતે શોધી શકાય, એટલે કે ફ્લોરલ ચાર્જ કહેવાય છે એને. તો ફ્લોરલ ચાર્જ કઈ રીતે શોધી શકાય, તો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, મતલબ કે એના બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક એટલે શું, તો જે ઇલેક્ટ્રોને બંધમાં ભાગ ના લીધો હોય તે, માઈનસ 1/2. 1/2 કોને કહેવાય, તો જ્યારે ઇલેક્ટ્રોન બંધની ભાગીદારી કરશે એટલે કેવા થઈ જશે, અડધા અડધા થઈ જશે. માટે અહીંયા શું લખ્યું છે 1/2. અને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જે ઇલેક્ટ્રોને બંધમાં ભાગ લીધો હોય એની સંખ્યા. તો ઉદાહરણ જોઈએ કે આપણને O3 એટલે કે ઓઝોનનું ઉદાહરણ આપ્યું છે. તો આપણે ત્રણેયના ફ્લોરલ ચાર્જ શોધ્યા, ત્રણેયનો નિયમનિષ્ઠ ભાર શોધીએ. તો પહેલા આનું જોઈએ, આ ઓક્સિજનનું. તો આ ઓક્સિજનમાં પહેલા જોઈએ કે મુક્ત પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે ઓક્સિજનની બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 6. એની સંયોજકતા કેટલી છે, 6. તો હું અહીંયા લખું 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો આમાં કેટલા ઇલેક્ટ્રોનને બંધમાં ભાગ નથી લીધો, તો આ બે ઉપરના 1 અને 2. તો -2 માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો છે, તો 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખીશું આપણે 6. તો શું જવાબ આવશે, 6 - 2 - 3 4 - 3 એટલે શું આવશે જવાબ, +1. તો આનો ફ્લોરલ ચાર્જ કેટલો આવ્યો, +1. બીજાનું જોઈએ. આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા, 2 2 4 અને 2 6
માઈનસ 1/2 કેટલા ઇલેક્ટ્રોનને બંધમાં ભાગ લીધો છે તો 1 અને 2 તો અહીંયા હશે 2 તો જવાબ શું હશે 6 0 1 શું હશે -1 આનો ચાર્જ શું હશે -1 ત્રીજાની વાત કરીએ તો મુક્ત પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 6 માઈનસ અબંધકારક કેટલા છે 2 2 4 માઈનસ 1/2 બંધકારક કેટલા છે 2 1 2 3 અને 4 તો અહીંયા લખીશું 4 2 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 તો આનો નિયમ નિષ્કર્ષ કેટલો આવશે 0 ફરીથી કહી દો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કોઈ પણ તત્વની સંયોજકતા તો આની કેટલી છે ઓક્સિજનની 6 માઈનસ અબંધકારક એટલે જેને ભાગ ના લીધો હોય તો 2 છે તો અહીંયા 2 માઈનસ 1/2 બંધકારક તો કેટલા ઇલેક્ટ્રોને બંધમાં ભાગ લીધો છે તો 1 2 3 4 5 અને 6 તો મેં લખ્યા અહીંયા 6 તો આનો ચાર્જ કેટલો આવ્યો +1 બીજાનું જોઈએ તો સંયોજકતા 6 માઈનસ કેટલા અબંધકારક છે તો 2 2 4 ને 2 6 માઈનસ 1/2 કેટલા ઇલેક્ટ્રોનને બંધમાં ભાગ લીધો છે તો 1 અને 2 લખી દીધું 2 તો આનો જવાબ શું હશે -1 ત્રીજાનું સંયોજકતા 6 અબંધકારક ઇલેક્ટ્રોન 2 2 4 માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોન કેટલા 1 2 3 અને 4 તો આનો ફ્લોરલ ચાર્જ કેટલો આવશે 0 તો કોઈ પણ અણુ પરમાણુ કે આયનનો ફ્લોરલ ચાર્જ તમે આ રીતે શોધી શકો છો હવે અષ્ટકના નિયમની મર્યાદાઓ જોઈએ હવે જોઈએ આપણે અષ્ટકના નિયમની મર્યાદાઓ તો અષ્ટકનો નિયમ છે ને સાર્વત્રિક નથી એટલે એનો મીનિંગ શું થયો કે એ બધી જગ્યાએ લાગુ પડે બધા સંયોજનોમાં લાગુ પડે એ જરૂરી નથી એટલે કે બધી રચનાઓમાં બધા તત્વોનું અષ્ટક પૂર્ણ થાય જ એ જરૂરી નથી કેટલાક એવા સંયોજનો પણ છે કે જે એનું અષ્ટક પૂર્ણ થતું નથી તો પણ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવી અને શું કરે છે જોડાઈ રહે છે એમાં 3 અપવાદ આવે છે કે મધ્યસ્થ અણુનું અપૂર્ણ અષ્ટક એટલે તમે જોઈ શકો છો કે લિથિયમ ક્લોરાઇડ આ બંનેમાં શું છે અષ્ટક પૂર્ણ નથી થતું વચ્ચે 2 જ ઇલેક્ટ્રોન છે એનું અષ્ટક પૂર્ણ થતું નથી તો પણ લિથિયમ અને ક્લોરાઇડ આ બંને એકબીજા સાથે જોડાઈ અને પોતાનું સંયોજન બનાવે છે એ જ રીતે BCl3 માં બેરિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી અહીંયા 6 જ ઇલેક્ટ્રોન છે તમે જોઈ શકો છો તો પણ બેરિયમ ક્લોરીન સાથે જોડાઈ અને સંયોજન બનાવે છે મતલબ શું થયો એનો કે કોઈ અષ્ટક પૂર્ણ ના થતું હોય તો પણ એ સંયોજનો એકબીજા સાથે જોડાઈ શકે છે બીજી કે એકી ઇલેક્ટ્રોનની સંખ્યાવાળા અણુઓ તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજન 2 અને 3 એક જ ઇલેક્ટ્રોન છે અહીંયા તો પણ શું કરશે એ ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈ રહે છે એ જ રીતે અહીંયા પણ જુઓ અહીંયા નાઇટ્રોજન ઉપર એક જ ઇલેક્ટ્રોન છે તો પણ શું કરશે એ 2 ઓક્સિજન સાથે જોડાઈ અને એનું સંયોજન બનાવે છે વિસ્તૃત ઇલેક્ટ્રોન વિસ્તૃત અષ્ટક એટલે શું તો ત્યાં 8 ઇલેક્ટ્રોન કરતાં પણ વધારે ત્યાં ઇલેક્ટ્રોન જોવા મળે છે અષ્ટક સિવાય પણ બીજા ઇલેક્ટ્રોન જોવા મળે છે તો પણ એ પોતાનું સંયોજન બનાવી રાખે છે મેં આગળ H2SO4 માં વાત કરી હતી તો શું થયું હતું કે આપણે બીજી પ્રેક્ટિકલી વાત કરી તો સલ્ફર જોડે 12 ઇલેક્ટ્રોન હતા આપણે શું કહ્યું હતું કે અષ્ટક પૂર્ણ થવું જોઈએ તો 8 કરતાં પણ વધી ગયા હતા તો એ સંયોજનને શું કહેવાય વિસ્તૃત અષ્ટક કહેવાય તો શું મતલબ શું થયો કે અષ્ટકની નિયમની મર્યાદા એવી છે કે એ સાર્વત્રિક નથી એટલે કે કોઈ સંયોજનમાં અષ્ટક પૂર્ણ થાય છે તો કોઈ સંયોજનમાં થતું નથી કોઈ સંયોજનમાં આનું અષ્ટક અપૂર્ણ હોય કોઈ સંયોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો બી ભાગીદારી કરીને સંયોજન બનાવે છે કોઈ સંયોજનમાં અષ્ટક કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન હોય તો
આ રીતે અપવાદ રીતે તમને 3 મર્યાદામાં આપેલા છે. તો આપણે કોઈ પણ સંયોજનને જોઈએ તો તમારે એ અડકી નહીં લેવાનું કે ત્યાં અષ્ટક પૂર્ણ થવું જ જોઈએ, કારણ કે અષ્ટકનો નિયમ એ સાર્વત્રિક નથી. કોઈ સંયોજનમાં અષ્ટક પૂરું થશે તો કોઈ સંયોજનમાં અષ્ટક નહીં થાય. બીજી એની ખામીઓ છે કે અષ્ટકનો નિયમમાં ઝેનોન F2, ઝેનોન OF2 અને ક્રિપ્ટોન F2 આ ઉમદા વાયુ ધાતુઓ છે. જે ઉમદા વાયુ કોને કહીશું કે જે પાણી અને હવાનો કોઈ સંપર્ક હોય તો એ પણ કોઈ પ્રતિક્રિયા આપે નહીં. એને શું કહેવાય? ઉમદા વાયુ કહેવાય. તો ઉમદા વાયુઓમાં આ ઝેનોન એ ફ્લોરિન સાથે પ્રક્રિયા બંધની ભાગીદારીથી શું કરે છે? સંયોજન બનાવે છે. ઓક્સિજનની ફ્લોરિન સાથે પણ બનાવે છે, ક્રિપ્ટોનની પણ ફ્લોરિન સાથે ભાગીદારી કરી અને સંયોજન બનાવે છે. બીજી વસ્તુ કે અષ્ટકનો નિયમ એ અણુઓના આકાર વિશે સમજાવી શકતો નથી, કે આપણે કોઈ પણ સંયોજનનું અષ્ટક પૂર્ણ કરીએ તો આપણને ઉપરથી એ ખ્યાલ ના આવે કે સંયોજનનો આકાર શું હશે. બીજી વસ્તુ કે તે એની સ્થાયીતા ઊર્જાના સંદર્ભમાં સમજાવી શકતો નથી. મેં તમને આગળ H2SO4 માં કીધું કે H2SO4 માં ચાર્જ પેદા થાય, પ્લસ અને માઈનસ. પ્લસ અને માઈનસ ચાર્જ પેદા થાય એટલે આપણને ખબર છે કે એની ઊર્જા વધે. પણ ઊર્જા વધે એ ઊર્જા ઉપરથી આપણે અષ્ટકનો નિયમ એવું નથી કહેતો કે એ સંયોજન કેટલું સ્થાયી હશે. તો આ અષ્ટકના નિયમની ખામીઓ છે. હવે આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક વિશે વાત કરીશું.